ઢાકામાં મહિલાઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની માંગ સાથે વિદ્યાર્થીનીઓનું પ્રદર્શન। ઢાકાની પ્રતિષ્ઠિત વિકારુન્નિસા નૂન સ્કૂલ એન્ડ કોલેજની સેંકડો વિદ્યાર્થીનીઓ દેશમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુનૂસ સરકાર સામે તાત્કાલિક પગલાંની માંગ સાથે રસ્તાઓ પર પ્રદર્શન કરી રહી છે, કારણ કે બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે। આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીનીઓએ સરકારને મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદા અને નીતિઓ અમલમાં મૂકવાની માંગ કરી છે। તેમણે બળાત્કાર અને અન્ય લૈંગિક હિંસાના કેસોમાં ઝડપી અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય। સ્થાનિક સમુદાય અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ પ્રદર્શનને સમર્થન આપ્યું છે અને મહિલાઓની સુરક્ષા માટે વધુ સક્રિય પગલાં લેવા માટે સરકારને આહ્વાન કર્યું છે। તેઓએ મહિલાઓ અને યુવતીઓ માટે સુરક્ષિત પર્યાવરણ નિર્માણ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો છે, જેથી તેઓ ભયમુક્ત જીવન જીવી શકે। આ પ્રદર્શન બાંગ્લાદેશમાં મહિલાઓની સુરક્ષા અને અધિકારો માટે વધતી જાગૃતિ અને સક્રિયતા દર્શાવે છે। વિદ્યાર્થીનીઓ અને સમુદાયના સભ્યોના આ પ્રયાસો દ્વારા સરકાર પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માટે દબાણ વધ્યું છે।